ગણેશ ગોંડલ જેલમાંથી પણ ચૂંટણી જીતી ગયા। વાત જાણે એમ છે કે ગોંડલ સહકારી બેંકના તેઓને વાઇસ ચેરમેન એટલે કે ઉપપ્રમુખ તરીકે તેમની નિમણૂક થઈ શકે છે, પરંતુ ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી જીતી ગયા, ગોંડલ સહકારી બેંક પર દબદબો બનાવી લીધો, તો હવે રાજદીપસિંહ રીબડા એ શું કરશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। ગણેશ ગોંડલે બેંકમાંથી ચૂંટણી જીતીને પોતાના પિતાનો જે ઇતિહાસ છે બદલી નાખ્યો। ઝેરાજસિંહ જાડેજાએ ગોંડલ બેંકની ચૂંટણી પોતાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે કે ગણેશ ગોંડલને જીતાડી અને પોતાનો જ ઇતિહાસ ભૂસી નાખ્યો, કારણ કે ઝેરાજસિંહ જાડેજા પોતે જેલમાંથી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા। ગણેશ ગોંડલે બેંકના ડિરેક્ટર બની ગયા, પરંતુ હાલ એ વાત એ ખુલીને સામે નથી આવી, પરંતુ વર્તુળોમાં માધ્યમોમાં એ ચર્ચા સખત છે। ઝેરાજસિંહ જાડેજા તમામને કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ એ ગોંડલ સહકારી બેંકના વાઇસ ચેરમેન બનશે, ઉપપ્રમુખ બનશે। લડાઈની શરૂઆત ત્યાંથી થાય છે કે જ્યારે મહિપતસિંહ રીબડા કે જે ગોંડલના વખતો વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, એ રીબડા ફેમિલીએ ગોંડલની સીટ પર પોતાનું અસ્તિત્વ બનાવવા માંગે છે। એ કેવું કહે છે કે આ સીટ અમારી છે, અમારા પરિવારની સીટ છે, પરંતુ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ એ ઝેરાજસિંહ જાડેજા અને એના પરિવારને આપ્યા કરે છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં માહોલ ત્યાં સુધી આવ્યો કે બંને પરિવારોને સમજાવવા પડ્યા। એક તરફ રીબડા એવું કહેતું હતું કે મારા દીકરા રાજદીપસિંહ રીબડાને ટિકિટ આપો, જ્યારે બીજી તરફ ઝેરાજસિંહ જાડેજા પોતે ચૂંટણી લડી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે ઝેરાજસિંહ જાડેજાએ સતત એવું કહેતા આવ્યા કે મારા દીકરા ગણેશને ટિકિટ આપો। જો કે આ બંનેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક કાંકરે બે તીરને મારી અને ન તો ગણેશ ગોંડલ કે ન તો રાજદીપસિંહ રીબડા, પરંતુ ઝેરાજસિંહના પત્ની ગીતાબાને ટિકિટ આપી દીધી। પણ હવે જ્યારે ગણેશ ગોંડલ એ બેંકમાં પોતાનો દબદબો જમાવ્યો છે, એ સહકારી બેંકના તેઓ હવે વાઇસ ચેરમેન બનવા જઈ રહ્યા છે, ત્યારે હવે પ્રશ્ન એ આવે છે કે રીબડા એ શું કરશે? રીબડા કંઈક તો હોદ્દો મેળવવા કંઈક પણ કરશે, કારણ કે ગણેશ ગોંડલને રાજકારણમાં એન્ટ્રી ન મળવા દીધી તો ગણેશ ગોંડલ એ હવે સહકારમાં આગળ વધી રહ્યા છે, જ્યારે રીબડા હવે આગળ શું કરશે એ એક સૌથી મોટો સવાલ છે। 2027ની ચૂંટણીમાં ફરી એ જ વસ્તુ આવીને બનશે કે રીબડા એ પોતે પોતાનું અસ્તિત્વ માટે એમ કહેશે કે ભાઈ મારે આ વિધાનસભાની ટિકિટ જોઈએ છે, રાજદીપસિંહ રીબડાને આ સીટ પરથી તમે લડાવો, જ્યારે ઝેરાજસિંહ જાડેજા વખતે સ્પષ્ટ માંગણી કરશે કે નહીં, મારો દીકરાએ ગોંડલ વિધાનસભામાં કામ કર્યું છે, એટલે મારા દીકરા ગણેશને એટલે કે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાને વિધાનસભાની ટિકિટ આપો। ત્યાં બેઝ એવો બનાવવામાં આવશે કે ગણેશ ગોંડલ એ ગોંડલ સહકારી નાગરિક બેંકના વાઇસ ચેરમેન છે, એટલા માટે થઈ અને ટિકિટ એમને આપવામાં આવે। જ્યારે રીબડા પાસે હાલ એવું કોઈ બેકઅપ નહીં હોય, માત્ર એવું કહી શકશે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ, મારો દીકરો એ સામાજિક કામ કરી રહ્યો છે, પાર્ટીમાં આગળ વધી રહ્યો છે, ત્યારે એમને ટિકિટ આપો। ભારતીય જનતા પાર્ટી એ કોઈ પણ ટિકિટના ક્રાઇટેરિયા હોય તો એમાં એવું જોતી હોય છે કે કોણ સહકારમાં છે, કોણ સરપંચ છે, કોનું કેટલું અસ્તિત્વ છે, આ તમામ ક્રાઇટેરિયા જોવાતા હોય છે। 2027ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ નહીં પરંતુ રીબડા અને જાડેજા જે બંને આમને સામને છે, એ સૌથી મોટો ટાસ્ક એ ભારતીય જનતા પાર્ટી માટે છે। તમને શું લાગે છે 2027ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બંનેને એક શાંત પાડવા માટે શું કરશે? એ તમને શું લાગે છે ગોંડલની સીટને લઈને? તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।